હેલો મિત્રો, બ્રહ્માસ્ત્ર એડટેક ચેનલના ફિઝિક્સના વેરી ફર્સ્ટ લેક્ચરમાં તમારું બધાનું હું જીવી સર હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, સો વધારે બધી વાતો કર્યા વગર ડાયરેક્ટલી કન્ટેન્ટ ઉપર ફોકસ કરીએ તો કન્ટેન્ટની અંદર આજે શું છે? તો આજે છે ભૌતિક વિજ્ઞાન, જે આપણો સબ્જેક્ટ છે ફિઝિક્સ છે, એનું 12th સ્ટાન્ડર્ડનું જે પહેલું ચેપ્ટર છે ઇલેક્ટ્રિક ચાર્જ એન્ડ ફિલ્ડ્સ, ઇંગ્લિશમાં કહીએ તો ગુજરાતીમાં કહીએ તો વિદ્યુત ભાર અને ક્ષેત્ર, વિદ્યુત ભાર અને ક્ષેત્રો, એની વિશે આપણે ચર્ચા છે કરવાના છીએ. તો ચર્ચાની અંદર જોઈએ કે આપણે ચેપ્ટરની અંદર પહેલો ટોપિક છે કયો શીખવાનો છે? તો પહેલો ટોપિક છે આપણી પાસે ચાર્જ. ચાર્જને મિત્રો હું ગુજરાતીમાં કહું ને, તમને એમ હશે કે આપણે ગુજરાતી તો લખતું જવું પડે ને, નહીંતર તમને એમ થાય કે સર તો બધું ઇંગ્લિશ જ લખેલું છે, બરોબર? તો આપણે ગુજરાતી લખવાની શરૂઆત કરીએ. તો ધ્યાનથી જોજો, બરોબર? પહેલો ટોપિક છે આપણો વિદ્યુત ભાર. શું છે? વિદ્યુત ભાર. અહીંયા લખેલું છે એ જ છે સેમ વસ્તુ, ચાર્જ. ચાર્જને આપણે કહીએ ઇલેક્ટ્રિક ચાર્જ. શું કહીએ? ઇલેક્ટ્રિક ચાર્જ. ઇલેક્ટ્રિક ચાર્જનું ગુજરાતી કરો એટલે શું થશે? વિદ્યુત ભાર. વિદ્યુત ભાર મિત્રો શું છે? તો વિદ્યુત ભાર છે ને એ કોઈ પણ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે? મૂળભૂત ગુણધર્મ. તમને એમ થાય સર મૂળભૂત એટલે હું એ સમજાવો ને પછી ગુણધર્મ એટલે શું એ સમજાવો. પદાર્થ જે બિહેવ કરતો હોય, પદાર્થ પાસે જે વસ્તુ હોય એને પદાર્થનો ગુણધર્મ કહેવાય, બરોબર? મૂળભૂત એટલે એવો ગુણધર્મ કે જેને તમે પદાર્થથી ક્યારે અલગ કરી શકો નહીં. જો અલગ કરો ને તો પદાર્થ રહે નહીં. ફોર એક્ઝામ્પલ તમને ખબર છે, તમે 11th સ્ટાન્ડર્ડની અંદર શીખ્યા છો કે કોઈ પણ પદાર્થ તમારી પાસે હોય એ પદાર્થને હંમેશને માટે દળ હોય જ. જો દળ હોય તો જે પદાર્થ હોય, નહીંતર એ પદાર્થ હોય નહીં. કણની સંકલ્પના જ્યારે તમે શીખ્યા હતા ને ત્યારે તમે આ વસ્તુ છે શીખ્યા. ના યાદ હોય તો કશો વાંધો નહીં, તમારે ખાલી સિમ્પલી અત્યારે એટલું યાદ રાખવાનું, સમજવાનું છે કે કોઈ બી પદાર્થ છે તમારી પાસે, કોણ છે? કોઈ બી પદાર્થ. તો પદાર્થ પાસે બે મૂળભૂત ગુણધર્મ હંમેશા હોય. એક તો દળ, એટલે કોઈ પણ પદાર્થ દળ વગરનો ક્યારે હોઈ શકે નહીં. જેમ પદાર્થ દળ વગરનો ના હોઈ શકે ને, એવી રીતે પદાર્થ વિદ્યુતભાર વગરનો પણ ક્યારેય હોઈ શકે નહીં. એટલા માટે એને એનો મૂળભૂત ગુણધર્મ કહેવાય. કેવો ગુણધર્મ કહેવાય? મૂળભૂત. હવે જોજો અને સમજો વ્યવસ્થિત રીતે. મૂળભૂત ગુણધર્મ એનો મતલબ એવો કે એને તમે ક્યારેય અલગ ના કરી શકો. ફોર એક્ઝામ્પલ, બંધારણે આપણને મૂળભૂત હકો અને મૂળભૂત ફરજ આપેલી છે, બરોબર? તો એનો મતલબ આપણાથી ક્યારે આપણા હક અને ફરજો અલગ થઈ શકે નહીં. મૂળભૂત શબ્દ જ્યારે કોઈની પણ સામે લાગે, કોઈની પણ આગળ લાગે, એનો મતલબ તમારે શું સમજવાનો? મતલબ સમજવાનો કે એ વસ્તુ ક્યારે અલગ થવાની છે નહીં, એ પદાર્થથી ક્યારે અલગ પડશે નહીં. એને આપણે કહીએ મૂળભૂત. તો અહીંયા મૂળભૂત ગુણધર્મ છે. તો અત્યારે મિત્રો 5 મિનિટ 2 મિનિટની ડિસ્કશન પછી તમને હું એમ પૂછું કે બોલો તો વિદ્યુત ભાર એટલે શું? અથવા તમે તમારી બુક અને પેન લઈને બેઠા છો ને બધા? બુક અને પેન હોવી જોઈએ. ટાઇટલ લગાવી દો, ચેપ્ટર નંબર 1. એમાં પહેલો ટોપિક છે આપણો વિદ્યુત ભાર. વિદ્યુત ભારની સામે ઇન્વર્ટેડ કોમામાં મસ્ત મજાની રીતે તમે લખેલું હોવું જોઈએ. તમને હું પૂછું વિદ્યુત ભાર એટલે શું? તો તમે એની અંદર લખશો. તમારે જાતે સેન્ટેન્સ બનાવતા શીખવાનું છે. હું કહેતો જઈશ, લખવાનું તમારે જ, બરોબર? તો વિદ્યુત ભાર, એની નીચે ઇન્વર્ટેડ કોમામાં તમે લખેલું હોય. વિદ્યુત ભાર શું છે? તો કે વિદ્યુત ભાર એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે? મૂળભૂત, કે જેને ક્યારે પદાર્થથી અલગ કરી શકાય નહીં. ઓકે, આ વસ્તુ છે. બીજી વસ્તુ આપણે શું સમજવાની છે? તો કે જેની પ્રોપર્ટી અને ટાઈપ, બે વસ્તુ આપણે સમજવાની હતી. થોડુંક હવે ડિટેલ કરતા જઈએ. તો પ્રોપર્ટીની અંદર મેં તમને ખાલી એવું કીધું કે તમારે સામે ઇન્વર્ટેડ કોમામાં લખવાનું છે કે એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. કેવો ગુણધર્મ છે? તો કે મૂળભૂત ગુણધર્મ, બરોબર? બીજી વસ્તુ છે, મેં લખ્યું છે ટાઈપ. ટાઈપ એટલે એના પ્રકાર. ટાઈપ એટલે શું થશે? તો કે પ્રકાર. તમને એમ થાય સર એના પ્રકાર કેટલા હોય? તો કે પ્રકાર 2 હોય. એક ધન પ્રકારનો હોઈ શકે અને બીજું હોઈ શકે ઋણ પ્રકારનો. કેવા પ્રકારનો? તો કે ઋણ. એટલે કાં તો ધન હોય અને કાં તો શું હોય? ઋણ, બરોબર? ધન અથવા ઋણ આપણી પાસે 2 પ્રકારો છે. મૂળભૂત જે ગુણધર્મ છે એ પાછો 2 પ્રકારનો, ધન અને ઋણ. તમને એમ થાય તો સર બધા જ પદાર્થ પાસે હોય તો અમને ક્યારે ફીલ કેમ ન થયું? માની લો કે અત્યારે મેં હાથની અંદર આ જે શું કહેવાય USB પકડેલી છે, હાથની અંદર મારી પાસે પેન છે, તમારા હાથમાં પેન હશે. એનો મતલબ કે જો બધા પદાર્થ પાસે વિદ્યુત ભાર છે તો આની પાસે પણ છે, પણ તો તમને ફીલ તો થતી નથી. તો ફીલ કેમ નથી થતી? તો ફીલ નહીં થાય એની પાછળનું રીઝન છે કે મેજોરિટી જે પદાર્થ હોય, માની લો કે અહીંયા કોઈ તમારી પાસે પદાર્થ છે તો આની પાસે બી વિદ્યુત ભાર છે, પણ જેટલા ધન વિદ્યુત ભાર હશે એટલો જ એમની પાસે ઋણ વિદ્યુત ભાર હશે. ખબર પડી કે નહીં? ધનને આપણે પોઝિટિવ વડે દર્શાવશું, ઋણને નેગેટિવ વડે દર્શાવશું. જેટલો ધન છે એટલો જ શું છે? ઋણ. તો જેટલા પ્લસ એટલા જ માઇનસ. ફોર એક્ઝામ્પલ હું તમને એમ કહું કે 20 પ્લસ અને 20 માઇનસ, મતલબ આ બંને તો એકબીજાને કેન્સલ કરી દેશે. તો આની ઉપર વિદ્યુત ભાર થઈ ગયો 0. કેટલો થઈ ગયો? 0. પણ 0 નો મતલબ એવો નથી કે એની પાસે વિદ્યુત ભાર નથી. વિદ્યુત ભાર છે, પણ જેટલો ધન છે
એટલો જ ઋણ છે. બરોબર, તો તમે અત્યાર સુધી શું શીખ્યા? આપણે વારે વારે રિકેપ કરતા જશું કેટલું શીખ્યા, શું શીખાય. વિદ્યુતભાર શું છે? તો કે મૂળભૂત ગુણધર્મ. કેટલા પ્રકારના હોય? તો કે 2 પ્રકારના હોય, કાં તો ધન હોય ને કાં તો શું હોય? ઋણ. કોઈ પણ પદાર્થ પાસે વિદ્યુતભાર હોય કે ન હોય? હોય જ. દુનિયાનો બ્રહ્માંડનો કોઈ બી એવો પદાર્થ નથી જેની પાસે વિદ્યુતભાર ના હોય. પણ હા, એક વસ્તુ છે, તમને ફીલ ન થાય અથવા તેની લીધે કોઈ રિએક્શન નથી મળતી, તમને એની લીધે કોઈ આઉટપુટ નથી મળતું, તો મતલબ પદાર્થ તટસ્થ છે. કેવો છે? તટસ્થ. જ્યારે ધન અને ઋણ સેમ હોય ને ત્યારે પદાર્થને કહેવાય તટસ્થ. શું કહેવાય? તટસ્થ. ઓકે, તટસ્થ છે એનો મતલબ એની પાસે વિદ્યુતભાર તો છે પણ જેટલો ધન છે એટલો જ શું છે? ઋણ. ખ્યાલ આવ્યો હું તમને શું કહેવા માંગુ છું? કે તો વિદ્યુતભારના પ્રકાર આપણી પાસે 2 છે અને બાકી તો એક ના કોઈ બી સિમ્પલ સ્ટુડન્ટને પૂછો તો બી ખબર છે કે ધન અને ધન એટલે પોઝિટિવ એન્ડ પોઝિટિવ, પોઝિટિવ એન્ડ પોઝિટિવ. ધન અને ધન વચ્ચે, ધન અને ધન 2 વિદ્યુતભારો હું લઉં, અહીંયા એક વિદ્યુતભાર છે ને અહીંયા એક વિદ્યુતભાર, આ બી ધન છે ને આ બી ધન છે, તો એ બંને વચ્ચે એક બળ લાગે, એને કહેવાય અપાકર્ષી બળ. કેવું બળ લાગે? એ બંને એકબીજાથી દૂર જવાની ટ્રાય કરે, અપાકર્ષે એકબીજાને. તો યાદ રાખ, ધન અને ધન વચ્ચે હંમેશા અપાકર્ષણ થાય. શું થાય? અપાકર્ષણ. તમને એમ થતું હોય સર એનું ઇંગ્લિશ શું થાય? તો તમને ઇંગ્લિશ કહી દો ને તમે. તો અપાકર્ષણ, અપાકર્ષણને કહેવાય રિપલ્શન. શું કહેવાય? રિપલ્શન. કોઈને લખવાની ઈચ્છા હોય તો લખી દો. બરોબર છે, એને કહેવાય રિપલ્શન. બરોબર, તો રિપલ્શન કહેવાય. ત્યાર પછી તમારી પાસે છે પોઝિટિવ અને આ રીતે જો પોઝિટિવ વચ્ચે તો હોય એ રીતે નેગેટિવ અને નેગેટિવ વચ્ચે બી અપાકર્ષણ જ થાય. નેગેટિવ અને નેગેટિવ વચ્ચે બી શું થાય? અપાકર્ષણ. બરોબર, નેગેટિવ હોય, પોઝિટિવ હોય, બધા વચ્ચે શું થવાનું છે? અપાકર્ષણ જ થવાનું છે. ખ્યાલ આવી ગયો મારો કહેવાનો શું મતલબ? તમે એવું કહી શકો કે જે સમાન વિદ્યુતભારો છે, કેવા વિદ્યુતભારો છે? સમાનને ઇંગ્લિશમાં કહેવાય લાઇક ચાર્જીસ. કેવા ચાર્જીસ કહેવાય? લાઇક. જો લાઇક ચાર્જીસ છે તો એમની વચ્ચે હંમેશને માટે શું થશે? તો કે અપાકર્ષણ થશે. અને જો તમારી પાસે વિરુદ્ધ વિદ્યુતભારો, અસમાન વિદ્યુતભારો છે, અસમાન અનલાઇક ચાર્જીસ છે, તો એમની વચ્ચે થશે આકર્ષણ. શું થશે? આકર્ષણ. એટલે એક પ્લસ હોય એક માઇનસ હોય તો તમને ખબર જ છે શું થશે? આકર્ષણ. જો 2 પ્લસ તો બંને માઇનસ છે તો શું થશે? અપાકર્ષણ. ઓકે, તો કે રિકેપ કરો. ચલો રિકેપ કરો. શું શીખ્યા આપણે અત્યાર સુધી? વિદ્યુતભાર એ પદાર્થનો મૂળભૂત ગુણધર્મ છે. દરેક પદાર્થ પાસે વિદ્યુતભાર હોય જ. વિદ્યુતભારના 2 પ્રકાર છે, એક પ્લસ અને એક માઇનસ, એક ધન અને એક ઋણ. ધન અને ધન વચ્ચે શું લાગે? અપાકર્ષણ. ઋણ વચ્ચે પણ શું થાય? અપાકર્ષણ. એક ધન હોય ને એક ઋણ હોય તેમની વચ્ચે શું થશે? આકર્ષણ. ઓકે, આગળ વધીએ એટલે આપણો બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે યુનિટ. શું કામ યુનિટ? તો કે વિદ્યુતભાર જે છે ને મિત્રો, વિદ્યુતભાર એ છે ને એક રાશિ છે. શું છે? રાશિ. અને તમને શીખી ગયા છો 11મા ધોરણની અંદર કે કોઈ બી રાશિ હોય એટલે એનો એકમ હોય ને હોય જ. વિદ્યુતભારને આપણે દર્શાવવાના છીએ ક્યુ વડે. શેના વડે દર્શાવીએ? ક્યુ. આખા ચેપ્ટરની અંદર અથવા તો ફિઝિક્સની અંદર મેજોરિટી વિદ્યુતભારને આપણે ક્યુ વડે દર્શાવશું. આઈધર કેપિટલ ક્યુ હશે અથવા સ્મોલ ક્યુ હશે. બરાબર, એટલે મારા ક્યુ તમને હું કહી દઉં, તમને ખબર પડી જાય, કાં તો આવી રીતે હશે કાં તો આવી રીતે હશે. ઓકે, આ થઈ ગઈ એની સંજ્ઞા. આ વિદ્યુતભારને દર્શાવે. હવે આપણે ચર્ચા કરીએ ને એકમની. તો એને એકમ છે ને મિત્રો 3 છે. પહેલો એકમ છે એને કહેવાય એસઆઈ એકમ. કેવો એકમ છે? એસઆઈ. બીજો એકમ છે એને કહેવાય સીજીએસ. શું કહેવાય? સીજીએસ. અને ત્રીજો એકમ છે એ બી સીજીએસ જ છે. તમને એટલે સર 2 વખત કેમ સીજીએસ? હમણાં જોઈએ. પહેલા યાદ કરો એસઆઈ. જો વિદ્યુતભાર એક રાશિ છે તો રાશિને જ્યારે તમારે માપવી હોય તો કોઈને કોઈ એકમ છે એ જોઈએ. બરોબર, કોઈને કોઈ વસ્તુને માપવી હોય તો આપણે એકમ જોઈએ. તમે કરિયાણાની દુકાન પર જઈને એમ કહો કે મને ખાંડ આપો તો ડાયરેક્ટ એમ પૂછે કેટલા કિલો. તમે એમ તો ના કહો 5 મીટર ખાંડ આપો. જેનો જે એકમ હોય એ લાગુ પડે. એવી રીતે વિદ્યુતભારને માપવા માટે બી એક એકમ છે. શું એકમ છે વિદ્યુતભારને માપવા માટે? તો આ જે વિદ્યુતભાર છે ને એનું સંશોધન કર્યું તો ચાર્લ્સ કુલમ કરીને એક સાયન્ટિસ્ટ થઈ ગયો. કોણ નામ હતું? ચાર્લ્સ કુલમ. બરાબર, ચાર્લ્સ કુલમની યાદમાં આપણે આનો એકમ રાખ્યો છે કુલમ. આખું તમારે લખવાની ઈચ્છા હોય તો કેપિટલમાં લખવું પડે, COULOMB. આવી રીતે તમે આટલું બધું લખવું ના હોય તો આની ઓપ્શનમાં તમે લખી શકો ખાલી કેપિટલ C. શું લખી શકો? કેપિટલ C. એને કહેવાય વિદ્યુતભારના માપવા માટેનો એસઆઈ એકમ. શું છે? તો કે કુલમ. ઊંચાઈ શું? તો કે કુલમ. દર્શાવાય શેના વડે? તો કે કેપિટલ C. ખ્યાલ પડી ગયો? ખબર પડી ગઈ હું શું કહેવા માંગુ છું? તમે હવે એમ કહી શકો મારે વિદ્યુતભાર સપોઝ તમારે જોઈએ છે, તમે એમ કહો 1 કુલમ વિદ્યુતભાર આપો, 2 કુલમ વિદ્યુતભાર આપો, 5 કુલમ વિદ્યુતભાર. એમ કુલમ શું છે? વિદ્યુતભારનો એકમ. વિદ્યુતભારને માપન કરવું, હું તમને એમ કહું આ પેન ઉપર કેટલો વિદ્યુતભાર છે એ માપવું હોય તો તમે માપન કરશો, પછી તમે કહેશો કે ખાલી જગ્યા કુલમ વિદ્યુતભાર છે. ખ્યાલ આવી ગયો મારો કહેવાનો શું મતલબ છે? તો વિદ્યુતભારને માપવા માટેનો એસઆઈ એકમ, અને આપણે મેજોરિટી આખા ચેપ્ટરની અંદર આનો જ યુઝ કરવાના છીએ કુલમનો. પણ બીજા 2 એકમ બી શીખવા જરૂરી છે તો આપણે શીખી લઈએ.
બે યુનિટ છે એ CGS છે, પણ બેનો વપરાશ અલગ અલગ જગ્યાએ થાય. એક છે ને ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ છે. કેવો યુનિટ છે? ઇલેક્ટ્રોસ્ટેટિક. અને બીજો જે છે ને એ ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ છે. આખું જે બોલું છું ને એ જ વસ્તુ લખેલ છે, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. સ્થિત વિદ્યુત શાસ્ત્રની અંદર એકમ છે. જ્યારે વિદ્યુતભાર સ્થિર હોય, કેવો હોય બોલતો એકવાર, જ્યારે વિદ્યુતભાર કેવો હોય? સ્થિર. તો જો વિદ્યુતભાર છે એ સ્થિર છે, વિદ્યુતભાર કેવો હોય? સ્થિર, ત્યારે મેજોરિટી આપણે જે CGS માં જો જરૂર પડે તો આપણે જે યુનિટનો ઉપયોગ કરશું એ છે CGS ESU. ESU બી યુનિટ જ કહી શકાય, પણ આપણે એનો યુનિટનું નામ આપીએ છીએ સ્ટેટ કુલમ. શું નામ આપીએ છીએ બોલતો એકવાર? સ્ટેટ કુલમ. આ રીતે એને લખશું આપણે, સ્ટેટ કુલમ. સ્ટેટનો મતલબ થાય સ્ટેશનરી, સ્ટેશનરીનો મતલબ થાય સ્થિર. જ્યારે વિદ્યુતભાર કેવો હોય? સ્થિર, ત્યારે આપણે જે યુનિટનો ઉપયોગ કરીએ સ્ટેટ કુલમ. ઓકે. એવી રીતે જ્યારે વિદ્યુતભાર ગતિમાં હોય ત્યારે જો એ ગતિમાં હોય ને, પ્રવેગી ગતિમાં, તો એ ચુંબકીય ક્ષેત્ર, જો કે પ્રવેગી ના હોય તો બી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, કારણ કે જો ગતિ એ જે આગળ આવશે તમારે ભણવાનું, આપણે બહુ નહીં પડતા એમાં. તો જ્યારે વિદ્યુતભાર ગતિ કરતો હોય ત્યારે આપણે જો યુનિટની ચર્ચા કરીએ તો એને ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ કહેવાય. કેવો યુનિટ કહેવાય? ઇલેક્ટ્રોમેગ્નેટ. નોર્મલી મેગ્નેટિઝમ શબ્દ આવતો હોય ને, એવી કોઈ બી ચેપ્ટર, એવી કોઈ બી રાશિ હોય તેની અંદર તમારે CGS માં EMU યુઝ કરવાનો, ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ. એનું નામ છે AB કુલમ. શું નામ છે? AB કુલમ. તો હું તમને એમ કહું, મેં તમને 3 યુનિટ છે અત્યારે શીખવા. એક છે SI યુનિટ. કેવો યુનિટ છે? SI. SI યુનિટ શું છે? તો કે કુલમ. બીજો યુનિટ છે આપણી પાસે તો કે CGS. બંને જો કે CGS જ છે. પહેલો CGS જે છે એને કહેવાય ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ. એક ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ છે જે CGS ની અંદર, અને જો તમારી પાસે CGS માં ઇલેક્ટ્રોમેગ્નેટિક યુનિટ વાપરવાનું તો AB કુલમ છે. ખાલી નામ આવડતા હોય તો કઈ કામનું નથી, તમને કન્વર્ઝન આવડવું છે કે આમાંથી સર અમારે કુલમમાં જવું હોય, કુલમ અને સ્ટેટ કુલમ વચ્ચે શું રિલેશન? યાદ કરો, તમે 11મા ધોરણની અંદર બળ માટે શીખાતા. બળનો એકમ શું છે? SI એકમ શું છે? ન્યૂટન. પણ CGS એકમ શું છે? તો કે ડાયન. તમને એ બંને વચ્ચેનો સંબંધ ખબર હોવી જોઈએ, 10⁻⁻⁷ વાળો, બરોબર. એવી રીતે તમને અહીંયા બી ખબર હોવી જોઈએ કે આ બંને વચ્ચે રિલેશન છે શું છે, બરોબર. તો અહીંયા આપણે જોઈએ કે ભાઈ આ બંને વચ્ચે રિલેશન શું છે, તો કે સ્ટેટ કુલમ અને AB કુલમ વચ્ચેના રિલેશન શું. તો જોઈએ, જો કુલમ છે ને, આપણે બધી દર વખતે હંમેશને માટે આપણે સ્ટેટ કુલમમાંથી કેમાં જવાની ટ્રાય કરશું? તો કે કુલમની અંદર. તો કેવી રીતે જશું? તો યાદ રાખ, 1 કુલમ ઇક્વલ્સ ટુ થશે 3 × 10⁹ સ્ટેટ કુલમ. હવે મને એમ કહેતો કે આમાં બેમાંથી મોટું કોણ છે? કુલમ મોટું છે કે સ્ટેટ કુલમ મોટું છે? તો તમે જોઈ શકો, કુલમ બહુ જ મોટો એકમ છે, કારણ કે 1 કુલમ બરાબર થાય છે 3 × 10⁹ સ્ટેટ કુલમ. એટલે આટલી વખત સ્ટેટ કુલમ થાય ને ત્યારે જ એને 1 કુલમ બને. એટલે કુલમ કેવો કહેવાય? મોટો ને, ખૂબ જ મોટો એકમ કહેવાય. એની વિરોધમાં AB કુલમની જ્યારે તમે કુલમની અંદર ફેરવો તો આવું લખી શકાય કે 1 કુલમ ઇક્વલ્સ ટુ 1/10 AB કુલમ. 1 કુલમ ઇક્વલ્સ ટુ શું થશે? 1/10 AB કુલમ. મતલબ કે હવે તમે મને કે આમાં કોણ મોટું છે? કુલમ મોટા કે AB કુલમ? AB કુલમ મોટા. શું કામ? જો 10 ને આ સાઈડ આવવા દે એટલે શું થઈ ગયું? 10 × 1 કરો એટલે 10 કુલમ ઇક્વલ્સ ટુ 1 AB કુલમ. મતલબ શું થયો કે એક AB કુલમ હોય ને એમાં 10 કુલમ છે સમાઈ જાય. કેટલા કુલમ? તો કે 10 કુલમ ભેગા કરો ને ત્યારે જ એની એક AB કુલમ છે બને. એનો સીધો સાદો મતલબ એમ થાય કે AB કુલમ કેવો એકમ છે? મોટો યુનિટ છે, મોટો એકમ છે. ખબર પડી ગઈ હું કહેવા શું માંગુ છું? તો ત્યાં સુધી હું શીખા, વિદ્યુતભાર કેવો ગુણધર્મ છે ભાઈ? મૂળભૂત. કેવો ગુણધર્મ છે? મૂળભૂત. અને કેટલા પ્રકારના હોય? તો કે 2, ધન અને ઋણ. ધન કે ઋણ સમાન વિદ્યુતભાર વચ્ચે હંમેશા શું થાય? અપાકર્ષણ. અને અસમાન વચ્ચે શું થાય? આકર્ષણ. ત્યાંથી આપણે આગળ આવ્યા હતા એકમની અંદર. એકમ કેટલા? તો કે 3. SI ની અંદર શું છે? તો કે કુલમ. શેના વડે દર્શાવીશ? કેપિટલ C. CGS માં કેટલા ઓપ્શન? તો કે 2. ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ હોય તો સ્ટેટ કુલમ યુઝ કરવાનો, ઇલેક્ટ્રોમેગ્નેટિક હોય તો AB કુલમ યુઝ કરવાનો. બધાના રિલેશન તમને યાદ હોવા જોઈએ. ખબર પડી ગઈ? આટલા થોડું ધીરે ધીરે તમને એમ થાય કે ઓહો બહુ બધું થઈ ગયું, આપણે લખી લેવું છે. વિડીયો પોઝ કરો, શાંતિથી લખી લ્યો, બસ પાછું ભણવાનું શરૂ કરો. ખ્યાલ આવ્યો કે નહીં? સમજાણ? પોઝ કરો, લખો, વિચારો, સમજો. ના સમજે ફરી પાછું રિકેપ કરી નાખો. ત્યાર પછીનો એક નાનો અમથો ટોપિક છે ડિફરન્ટ પાર્ટિકલ્સ. શું છે? ડિફરન્ટ પાર્ટિકલ્સ. પાર્ટિકલ્સ નો મતલબ થાય કણો, જુદા જુદા કણો. અહીંયા મેં ખાલી ડિફરન્ટ પાર્ટિકલ લીધું, ખરેખર આ છે ફંડામેન્ટલ પાર્ટિકલ્સ. ડિફરન્ટ ફંડામેન્ટલ, જુદા જુદા મૂળભૂત કણો. કેવા કણો? મૂળભૂત. તો કયા કયા જુદા જુદા મૂળભૂત કણો છે? 3 કણો આપણે યાદ રાખવાના છે. એક છે ઇલેક્ટ્રોન, એક છે પ્રોટોન અને એક છે ન્યુટ્રોન. કોણ કોણ છે બોલતો? ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. બરોબર.
તમને થાય છે કેમ યાદ રાખવાનું? બીકોઝ આપણે એવું માનીએ છીએ કે કોઈ પણ પદાર્થ લાસ્ટમાં જેનાથી બનેલો છે એને આપણે કહીએ મૂળભૂત કણો. ઘણા બધા મૂળભૂત કણો છે, 101 જેટલા છે. એમાંથી 3 ને આપણે હંમેશને માટે અભ્યાસ કરીએ છીએ, 3 ને ઇમ્પોર્ટન્સ આપીએ છીએ. અને 3 કોણ છે? તો ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. તમે, હું, કોઈ બી પદાર્થ, બ્રહ્માંડનો કોઈ બી પદાર્થ શેનાથી બનેલો છે આપણે એવું માનીએ તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. જો કે હવે તો આપણે એવું બી માનીએ છીએ પ્રોટોન, ન્યુટ્રોન બી એની કરતા નાના કોઈ કણોના બનેલા, જેને ક્વાર્ક્સ કહેવાય. એની ચર્ચા થોડી વાર પછી કરશો. પણ અત્યારે તમને ખબર હોવી જોઈએ કે કોઈ બી પદાર્થના મૂળભૂત કણો તમને કહું તો કયા કયા આવશે? ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન. ખાલી કણના નામ ખબર હોય એવું ચાલે નહીં. તમને એનો વિદ્યુતભાર ખબર હોવી જોઈએ. કે હું તમને એમ કહું મેં એક ઇલેક્ટ્રોન તમને આપ્યો તો ઇલેક્ટ્રોન, મેં તમને ઇલેક્ટ્રોન આપ્યો તો ઇલેક્ટ્રોન પાસે વિદ્યુતભાર છે. તમે ધ્યાનથી જો, ઇલેક્ટ્રોન ઉપર મેં ઋણ કરેલ છે, મતલબ આ છે ને ઋણ વિદ્યુતભારિત કણ કહેવાય. આ બધા શબ્દો છે ને બોલતા શીખવાના તમારે, સમજાણું? ઇલેક્ટ્રોનને કેવો કણ કહેવાય તો કે ઋણ વિદ્યુતભારિત કણ કહેવાય. પ્રોટોનને કેવો કણ કહેવાય તો કે ધન વિદ્યુતભારિત કણ કહેવાય. અને ન્યુટ્રોનને તટસ્થ કહેવાય. શું કહેવાય? તટસ્થ. એની પાસે જેટલો પ્લસ છે એટલો માઇનસ છે. ઓકે, વિદ્યુતભાર તો હોય જ બધા પાસે, જેટલો પ્લસ એટલો માઇનસ. તો ઇલેક્ટ્રોન જે છે એ કેવા છે તો કે ઋણ વિદ્યુતભારિત કણો, પ્રોટોન કેવા છે? ધન વિદ્યુતભારિત કણો. તમને થાય છે એની પાસે વિદ્યુતભાર છે તો કેટલો વિદ્યુતભાર છે? બેની પાસે સેમ વિદ્યુતભાર છે, 1.6 into 10 to the power -19 કુલમ. બોલતો એક વખત ફરીથી મારી જોડે. ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન પાસે કેટલો વિદ્યુતભાર છે હું કહું તો તમે શું કહેશો? કેટલો વિદ્યુતભાર છે? તો કે 1.6 into 10 to the power -19 કુલમ. 10⁻19 ઘાત કુલમ છે. SI ની અંદર છે. ખબર પડી ગઈ? પણ એક ફરક છે, જો ઇલેક્ટ્રોન હશે ને તો આટલો વિદ્યુતભાર ઋણ છે, અને જો પ્રોટોન હશે તો આટલો વિદ્યુતભાર ધન છે. ઓકે, તો ધન અને ઋણ એટલો જ ખાલી ફરક છે. બેના મૂલ્યો કેવા છે? સેમ. બેની પાસે વિદ્યુતભારની અમાઉન્ટ કેવી છે? સેમ. હું તમને એક ઇલેક્ટ્રોન આપું ને એક પ્રોટોન આપું, મેં તમને ટોટલ કેટલો વિદ્યુતભાર આપ્યો? કહેવાય 0. કારણ કે ઇલેક્ટ્રોનનો કેવો હતો? માઇનસ, અને પ્રોટોનનો કેવો હતો? પ્લસ. બેન ભેગા કરો એટલે કેટલો થઈ ગયો? 0. જેટલો આની પાસે માઇનસ છે એટલો જ આની પાસે શું છે? પ્લસ. તમને બે વસ્તુ જો, કણો માટે બે વસ્તુ યાદ હોવી જોઈએ. એનો વિદ્યુતભાર કેટલો છે અને એનું દળ કેટલું છે. આનો વિદ્યુતભાર તો બિચારાનો રેડી છે 0. કેટલો છે? 0 કુલમ. કેટલા કુલમ છે? 0 કુલમ. હવે તમને ત્રણેયના દળ યાદ હોવા જોઈએ. ત્રણેયમાં પાછું સારું છે, આ બેના દળ છે એ સેમ જેવા છે. કેવા છે? સેમ. અત્યારે આપણે જરૂર નથી એટલે ચર્ચા નહીં કરીએ. આપણે ઇલેક્ટ્રોનના દળની ખાલી ખાસિયત છે, એની આપણે વારંવાર જરૂર છે. હમણાં પડશે, બરોબર? ધીમે ધીમે બધા નંબર છે યાદ રાખતા જવાના. તમને એવું થતું હશે કે સર કેટલું બધું યાદ રાખવા, એવું કઈ ના હોય. રોજ થોડું યાદ રાખવાનું હોય. આજ ખાલી 2-3 આંકડાઓ યાદ રાખવાના છે. પહેલો આંકડો, એમાં ઇલેક્ટ્રોન જે છે, ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તમને એમ કે ઇલેક્ટ્રોનનું દળ કેટલું? ઇલેક્ટ્રોનના દળને આપણે દર્શાવશું me, માસ ઓફ એન ઇલેક્ટ્રોન. બોલતો એકવાર શું કહેવાય? માસ ઓફ એન ઇલેક્ટ્રોન. ઓકે, તો માસ ઓફ એન ઇલેક્ટ્રોન કેટલું છે? 9.1 into 10 to the power -31 kg. બોલતો ફરીથી એકવાર કેટલું છે? 9.1 ગુણ્યા 10⁻31 ઘાત કિલોગ્રામ. 9.1 into 10 to the power -31 kg. ક્લિયર છો? ખબર પડી કે મારો કહેવાનો શું મતલબ છે? આ શું છે? માસ ઓફ એન ઇલેક્ટ્રોન. પ્રોટોન અને ન્યુટ્રોનનું માસ છે સેમ છે, છતાં બી જો તમારે બહુ જાણવાની ઈચ્છા હોય તો હું તમને લખી દઉં. પ્રોટોન અને ન્યુટ્રોનનું માસ છે કેટલું છે? તો માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ન્યુટ્રોન આપણે નિયર અબાઉટ સેમ લઈએ છીએ, અને એ છે 1.66 અથવા 67 કહી શકો. 1.67 into 10 to the power -27 kg. બરોબર? આટલું છે. આને અત્યારે બહુ જરૂર નહીં પડે, નહીં યાદ રાખો તો બી ચાલશે. જ્યારે જરૂર પડે ત્યારે યાદ રાખજો. આ તો આપણે જરૂર પડશે એટલે યાદ રાખવાની છે. બરાબર? ચલો, કયો તો મિત્રો, અત્યાર સુધી આપણે કઈ કઈ વસ્તુઓ છે શીખા? તો આપણે પહેલા તો ચેપ્ટરની શરૂઆત કરી, પછી આપણે શીખા વિદ્યુતભાર. વિદ્યુતભાર એટલે શું? તો કે પદાર્થનો કેવો ગુણધર્મ છે? મૂળભૂત ગુણધર્મ. કેવા પ્રકારના હોય? તો કે બે, એક ધન હોય ને બીજો શું હોય? ઋણ. ત્યાર પછી હું શીખા ધન, ઋણ. મતલબ સમાન વિદ્યુતભાર હોય તેમની વચ્ચે શું થાય? અપાકર્ષણ. સમાન હોય તો શું થાય? આકર્ષણ. ત્યાર પછી આપણે શીખા એકમ. એકમ કેટલા પ્રકારના હોય? તો કે 3. પેલા દર્શાવશો શેના વડે? કાં તો કેપિટલ Q વડે, કાં તો સ્મોલ q વડે. પછી આપણે શીખા કે કેટલા પ્રકારના એકમ છે? તો કે 3. એક SI છે અને 2 CGS છે. SI ની અંદર ફિક્સ છે. શું નામ છે? તો કે કુલમ. દર્શાવશું શેના વડે? કેપિટલ C. CGS કેટલા છે આપણી પાસે? તો કે CGS 2 છે. એક છે ESU અને એક છે EMU. ઓકે, જ્યારે વિદ્યુતભાર સ્થિર હોય ત્યારે અલગ વાપરવાનો, ગતિમાં હોય ત્યારે અલગ વાપરવાનો. તો ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટમાં શું વાપરશું? સ્ટેટ કુલમ. રિલેશન શું છે? 1 કુલમ = 3 into 10 to the power 9 સ્ટેટ કુલમ. અને ત્યાર પછી EMU ની અંદર વાપરીએ તો કયો છે? AB કુલમ. AB કુલમનું ફૂલ ફોર્મ થાય એબ્સોલ્યુટ કુલમ. શું થાય? એબ્સોલ્યુટ કુલમ. ઓકે, તો AB કુલમ ની અંદર શું છે રિલેશન? તો કે 1 કુલમ = 1/10 AB. અને જો AB રાખવું હોય તો 10 ને આ સાઈડ આવવા દો તો 10 કુલમ = 1 AB કુલમ. 10 કુલમ ભેગા થાય ને ત્યારે 1 AB કુલમ બને. AB કુલમ મોટો એકમ છે. બરાબર?
ત્યાર પછી આપણે શીખ્યા ડિફરન્ટ પાર્ટિકલ્સ. કયા કયા પાર્ટિકલની ચર્ચા કરી તો કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. ઇલેક્ટ્રોન અને પ્રોટોન કેવા હશે? એક ધન છે અને એક ઋણ છે. પ્રોટોન હંમેશા ધન, ઇલેક્ટ્રોન હંમેશા ઋણ અને આ હંમેશા તટસ્થ. ઓકે, બેના વિદ્યુતભાર સમાન હોય. કેટલા હોય? 1.6 × 10⁻⁹ કુલમ. અને ન્યુટ્રોન છે એની પાસે કોઈ વિદ્યુતભાર હોતો નથી. આ બેના દળ સમાન છે. આ બે એટલે કોણ? પ્રોટોન અને ન્યુટ્રોન. એને ભારે કણો કહેવાય, હેવી વેઇટેડ. કેવા? એટલે એટલા બધા હેવી નથી, બહુ નાના છે, પણ આની કમ્પેરિઝનમાં વધારે થોડાક ભારે છે, એટલે એને આપણે ભારે કણો કહીએ. એમાં કોણ આવશે તો કે 9.1. એનું આ બંનેનું દળ કેટલું? પ્રોટોન અને ન્યુટ્રોનનું તો કે 1.67 × 10⁻27. ઇલેક્ટ્રોનનું દળ કેટલું તો કે 9.1 × 10⁻31 kg. બરોબર, બધી જ વસ્તુ kg ની અંદર છે. હવે જે ટોપિક છે ને ભાઈ એ છે કોણ તો કે એ છે ચાર્જિંગ. કોણ છે? ચાર્જિંગ. હવે જો આપણે તમારે કન્ટિન્યુ જોવો હોય તો એક પછી એક વિડીયો તમે જોઈ શકો છો, પણ હું નાના નાના ટોપિકના વિડીયો છે બનાવીશ, એટલે 17, 18 મિનિટ, 19, 15 મિનિટથી 20 મિનિટની વચ્ચે આપણો લેક્ચર છે ઓવર થઈ જાય. એટલે તમારે એક ટોપિક શાંતિથી રિવાઇઝ કરો ને તો કરી શકો. એટલે ચાર્જિંગ આપણે કયા લેક્ચરથી જોશું? નેક્સ્ટ લેક્ચરમાં. પણ તમારે કન્ટિન્યુ બધા લેક્ચર હોય તો તમને કોઈ ના પાડશે નહીં. ચાર્જિંગ જે છે ને એ છે એક્સ્ટ્રા ઓર્ડિનરી ટોપિક, જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. ઓકે, થેન્ક યુ.